ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। ભગવાને સત અને અસત બે તત્વની વાત કરી તો જે સર્વવ્યાપી છે, જે ક્યારેય નાશ નથી પામવાનું, એ સત એવું કહ્યું. કિમ પૂર્ણત અસત, અસત શું છે ભગવાન? અંતવંત ઇમે દેહા નિત્યસ્ય શરીરસ્ય ઉક્તા. આ શરીર અર્થાત શરીરમાં નિવાસ કરનાર અર્થાત આત્મા નિત્યસ્ય શરીરિણ. આ શરીર નિત્ય છે, અવિનાશી છે. તસ્ય ઇમે દેહા અંતવંત ઉક્તા. એ શરીર જે શરીરમાં નિવાસ કરનાર છે, શરીર ધરાવનાર છે, આ શરીર છે બધા અંતવત છે અર્થાત અંતવાળા છે, એટલે કે નશ્વર છે. તો શરીરનું સ્વરૂપ કેવું છે? અનાશિન અપ્રમેયસ્ય. જે શરીર છે આત્મા છે, અનાશી અર્થાત અવિનાશી છે, અપ્રમેય છે અર્થાત જેનું માપ ના કાઢી શકાય. તસ્માત યુદ્ધસ્વ ભારત. હે ભારત, તો યુદ્ધ કર. અંતઃ વિનાશ વિદ્યતે યેષામ તે અંતવંત. અંતવંત એટલે અંતવતનું બહુવચન થયું. અંતવત એટલે અંત ધરાવનાર. અંત એટલે કે વિનાશ. વિનાશ ધરાવનાર છે, વિનાશી છે,
એને અંતવાન કહેવામાં આવે, અંતવંત બહુવચન. તો એને બહુ ઉત્તમ દૃષ્ટાંત આપે છે ભાષ્યકાર કે ખરેખર અંત એટલે એ સંપૂર્ણ રીતે નાશ પામે છે, અદૃશ્ય થઈ જાય છે, નશ અદર્શનય. આમ જોવા તો કશી વસ્તુ નાશ પામતી નથી, માત્ર એનું રૂપાંતર થાય છે. પણ શેનો ખરેખર નાશ થાય છે? તો કે જે મિથ્યા છે એનો નાશ થાય છે. યથા મૃગતૃષ્ણિક ઉદકાદો સદબુદ્ધિ અનુવૃત્તા. જેવી રીતે આપણે જાણવાનું જો દેખાય, જ્યાં સુધી આપણે એને જાણ્યું નથી ત્યાં આપણે એને સાચું જળ માની લઈએ, એટલે છે એવી બુદ્ધિ એમાં જન્મે, જળ છે એવું બુદ્ધિ જન્મે. પ્રામાણિક નિરૂપણાંતે વિચ્છિદ્યતે. પ્રમાણથી જ્યારે એને એટલે આંખો એના માટે પ્રમાણ નથી એવું થઈ ગયું. તો કે આપણે ઝાંઝવાનું જળ દેખાય એ શું છે એ નક્કી કરીને આંખો પ્રમાણ, આંખો તો આપણને દેખાડે છે એને કારણે આપણી બુદ્ધિએ નિર્ણય કર્યો કે આ જળ છે. પછી આપણે ત્યાં જઈએ, જળનો ધર્મ છે કે આવી તરસ छिपाવે તેને જળ કહેવાય. જ્યારે એ પ્રકારે આ જળ ન કરી શકે તો આપણે નક્કી કરીએ કે આ જળ નથી, આ ઝાંઝવાનું જળ છે. સતસ્યા અંત. એ પ્રકારે એ ઝાંઝવાના જળમાં જળ બુદ્ધિ હતી કે આ જળ છે. જ્યારે નક્કી થયું કે ઝાંઝવાનું જળ છે ત્યારે એમાં હવે જળની બુદ્ધિ કે જળનો ખ્યાલ થતો નથી. આ તો રેતી છે, આ તો રણ છે. એટલે પહેલાં જેને આપણે જળ માનતા હતા એ જળ નથી, અને અંત કહેવામાં આવે. આ પ્રકારે જળનો જે ખ્યાલ હતો એ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો. ભાઈ કોઈ વસ્તુ નાશ ના પામે, એમાં રૂપાંતર પામે. પણ આ એક વસ્તુ છે જે મિથ્યા છે અથવા જે ભ્રમ છે. આ ભ્રમ અજ્ઞાનમાંથી જન્મેલો છે, અને જ્ઞાન થાય ત્યારે એ ભ્રમનો સંપૂર્ણ નાશ થાય. તો ઝાંઝવાના જળને વાસ્તવિક જળ માની લેવું એ ભ્રમ છે. જ્યાં સુધી એનું સાચું જ્ઞાન નથી. અને અજ્ઞાનને કારણે જળનો ભ્રમ જન્મ્યો. પછી જ્યારે આપણે ત્યાં જઈએ અને એની પરીક્ષા કરી કે આમાં જળપણું છે કે નહીં, ત્યારે જોઈએ કે નહીં, આ તો જળ નથી, તરસ छिपाવતું નથી. અને તેથી જળ બુદ્ધિનો કે જળના ખ્યાલનો અંત થઈ ગયો. એ અંત આવી ગયો અર્થાત ફરી હવે જળ બુદ્ધિ જન્મવાની નથી. અંત એટલે હંમેશ માટે જ નાશ પામે છે. આ જગતનો કોઈ પણ વ્યવહારિક પદાર્થ હંમેશ માટે નાશ પામતો નથી, માત્ર રૂપાંતર પામે છે. એક દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જે ભ્રમ છે, જેમ કે આ રેતીમાં આપણને જળનો ભ્રમ થયો, આ ભ્રમ છે અજ્ઞાનની ઉપજ છે. માટે જ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ એનો નાશ થાય છે. એ પ્રકારના નાશને અંત કહેવામાં આવ્યો. આ દેહ વગેરે છે બધા એ આ પ્રકારનો અંત ધરાવનાર છે. એટલે કે આ દેહની સત્તા એ પેલા ઝાંઝવાના જળની સત્તા સમાન છે. એક જ વસ્તુ એવી છે જેનો અંત આવે છે, જે ભ્રમ છે. તે પ્રકારે આ દેહ વગેરે જે છે વ્યાવહારિક સત્તા છે, પણ એવો ભ્રમ જ હોય તો જ એનો સંપૂર્ણ નાશ થાય. આ ભ્રમ છે, અધ્યારોપ છે, એનું અધિષ્ઠાન છે અસ્થિ ભાતિ પ્રિય આત્મા. એ હું છું એ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય ત્યારે પછી આ નામ રૂપાત્મક જગત એટલે દેહ કંઈ રહેતો જ નથી આપણી દૃષ્ટિમાં. એ પ્રકારના જ્ઞાનથી આ દેહનો વાસ્તવિક અંત આવે. એનું દૃષ્ટાંત આપ્યું સ્વપ્ન માયા દેહાદિ વચ્ચે અંતવંત. બીજું દૃષ્ટાંત આપ્યું. એક તો મૃગતૃષ્ણિકાની જેમ અથવા સ્વપ્ન માયાદિ. સ્વપ્ન માયા એટલે કે જાદુ વગેરેથી જે દેહ ઉત્પન્ન કર્યો હોય એનો પણ જાગીએ ત્યારે સ્વપ્નનો બાધ થઈ જાય, જ્ઞાન થાય ત્યારે જાદુનો બાધ થઈ જાય. તે રીતે સ્વપ્ન માયા વગેરેથી ઉત્પન્ન થયેલા દેહનો પણ સંપૂર્ણ નાશ થઈ જાય. કંઈ પણ ભ્રમ છે. તો આ ઝાંઝવાનો જળ ભ્રમ છે, તેમ
સ્વપ્ન માયા વગેરેથી ઉત્પન્ન થયેલી વસ્તુ પણ ભ્રમ છે. એને અંત કહેવાય. એ પ્રકાર આ બધા દેહ છે જે આવી સત્તા ધરાવે છે એમનો સંપૂર્ણ અંત આવે છે. નિત્યસ્ય શરીરિણ, એક શરીર છે, બીજો શરીરી છે. આ શરીર છે, બીજો કોણ છે? શરીરી, શરીર ધારણ કરનાર. તો આ શરીરમાં નિવાસ કરનાર આત્મા. શરીરવત શરીરિણ, શરીરવત શરીર ધરાવનાર. કેવો છે? અનાશિન અપ્રમેયસ્ય અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્ત્યા શરીરિણ અનાશિન અપ્રમેયસ્ય. અનાશી અર્થાત જે નાશ યોગ્ય નથી, અપ્રમેય અર્થાત જે માપવા યોગ્ય નથી. એ સમજાવશે. અંતવંત યુક્તા વિવેકીભિ. આવું કોણ કહે છે? તો વિવેકી મહાપુરુષો કહે છે કે આ દેહ વગેરે છે એ અંતવાન છે. હવે આગળ જોઈએ આપણે. તો અંતવંત એમે દેહા નિત્યસ્યોક્ત્યા શરીર અનાશિન. પહેલી પંક્તિમાં નિત્ય કહ્યું, બીજી પંક્તિમાં અનાશી કહેવામાં આવ્યું. એવું જણાય કે આપણે એકને જ વસ્તુને પુનરુક્તિ થઈ. એટલે ભાષ્યકાર કહે છે નિત્યસ્ય અનાશિન ઇતિ ન પુનરુક્તમ નિત્યત્વસ્ય દ્વિવિધત્વાત લોકે નાશસ્ય ચ. નિત્ય એટલે પણ અવિનાશી, અનાશી એટલે પણ અવિનાશી. તો એક જ વસ્તુ જણાવું, ભગવાને બે શબ્દો વાપર્યા. એનો પુનરુક્તિ દોષ કહેવામાં આવે, કારણ કે એક શબ્દ ચાલતું હોય તો બે શબ્દની જરૂર નથી. કે ન પુનરુક્તમ, ભગવાને આ બે શબ્દ વાપર્યા, એમાં પુનરુક્ત એકની એક જ વસ્તુ બીજા શબ્દમાં કહેવી એવું નથી કહ્યું ભગવાને. કારણ કે નિત્યસ્ય અનાશિન અવિનાશી બેના કંઈક જુદા અર્થ થાય છે. નિત્યત્વસ્ય દ્વિવિધત્વાદ લોકે નાશસ્ય છે. ભાષ્યકાર કહે છે કે નિત્ય અવિનાશી એ પણ બે પ્રકારનું હોય છે અને નાશ પણ બે પ્રકારનો હોય છે. તો આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે આ નાશ વગેરે શબ્દો જે વાપરીએ છીએ એનું દૃષ્ટાંત આપે છે. યથા દેહ ભસ્મીભૂત અદર્શનમ ગત નષ્ટ ઇતિ ઉચ્યતે વિદ્યમાનોપી અન્યથા પરિણતઃ વ્યાધ્યાદિયુક્તો જાતઃ નષ્ટ ઉચ્યતે તત્ર અનાશિનઃ નિત્યસ્ય ઇતિ દ્વિધેનાપી નાશેન અસંબંધઃ અસ્ય ઇત્યર્થઃ. તો નિત્યસ્ય અનાશિનઃ, ભાષ્યકાર કહે છે કે આ પુનરુક્તિ નથી. કેમ? તો કે નિત્યત્વમ, નિત્યપણું બે પ્રકારનું છે. નિત્યપણું દ્વિવિધત્વ. આ નિત્યત્વસ્ય, નિત્યત્વ એટલે નિત્યપણું બે પ્રકારનું છે. નાશસ્ય છે અને નાશ પણ બે પ્રકારનો છે. નિત્ય અવિનાશીપણું બે પ્રકારનું છે અને નાશ પણ બે પ્રકારનો છે. કઈ રીતે? યથા દેહ ભસ્મીભૂત અદર્શનમ ગત નષ્ટ ઉચ્યતે. જેમ કે દેહ ભસ્મીભૂત થઈ જાય અને અદર્શનમ ગત, હવે દેખાય જ નહીં, આપણે ભસ્મ થઈ ગયું. શું કહીએ? દેહ નષ્ટ, આ દેહ નાશ પામ્યો. આ એક પ્રકારનો નાશ. એટલે દેહ અવિદ્યમાન થઈ ગયો, દેહ રહ્યો જ નથી, એનો હવા પણ જતો રહ્યો. વિદ્યમાન અન્યથા પરિણત
વ્યાધ્યાદિયુક્તો જાતો નષ્ટ ઉચ્ચતે. ઘણીવાર હું તો મરી ગયો ક્યાંક, એટલે એવી વ્યાધિ એવી જાતનો કંઈ રોગ આવી ગયો અને થયો અથવા એવું કંઈક થઈ ગયું આપણે જીવનમાં કે જાણે કે હું રહ્યો જ નથી. એટલે કહે છે કે ભલે દેહ રહ્યા હોય તો પણ અન્યથા પરિણત વ્યાધ્યાદિયુક્ત, વ્યાધિ વગેરે એકદમ દેહમાં આવી જાય તો આ દેહમાં પહેલાં જેવી કોઈ પ્રકારની શક્તિઓ રહી નથી. પહેલાં દેહ જે કરી શકતો એ કંઈ કરી શકે એમ નથી, કારણ કે વ્યાધિ વગેરે આવી ગઈ. એટલે નષ્ટ એથી ઉચ્ચતે, હોવા છતાં ન હોવા બરોબર છે. દેહનું ન હોવું, ભસ્મીભૂત થઈ જવું એક પ્રકારનો નાશ. દેહ છે પણ દેહ પણ ના રહ્યું હોય એને શું કરવાનું, આ વસ્તુને શું કરવાની એમ કે ને ઘણી વાર કે એનો અસર જ નથી રહ્યો. આ તમારો આ ફળ જે છે નારંગી કે કેટલી ખાટી છે નકામી, એને શું કરવાની. એ આપણે અપેક્ષા રાખતા હોઈએ કે રસ હોય, એમાં મધુરતા હોય, ન હોય તો પણ આપણે એને કે આમાં નારંગી પણ છે જ નહીં. તો બે પ્રકારનો નાશ કહેવામાં આવે કે વસ્તુ છે છતાં પણ એનામાં આપણે જે અપેક્ષા રાખીએ એ પ્રકારના ધર્મ નથી. વ્યાધ્યાદિયુક્ત જાત નષ્ટ ઉચ્ચતે, વ્યાધિ વગેરે પ્રાપ્ત થાય ત્યારે આપણે એને નાશ પામે એમ કહીએ, કારણ કે એ દેહ તરીકે હવે એ વર્તી શકે એમ નથી. દેહના કોઈ લક્ષણો રહ્યા નથી. દેહ હોય તો હરે ફરે, ખાય પીએ, બધી વ્યાધિને કારણે ન કરી શકતો હોય તો હોવા છતાં ન હોવા જેવો છે. એક તો ન જ હોવું એ નષ્ટ, અને બીજું હોવા છતાંય ન હોવું. દેહમાં દેહ પણ ક્યારેય કહીએ કે આટલું આટલું કરી શકતું હોય, ન કરી શકે ત્યારે દેહ માત્ર દેખાવાનો જ છે, વાસ્તવમાં નથી. એ પણ નાશ થયો. એ પ્રકારે ભાષ્યકાર છે કે એક તો ન જ હોવું, હોવા છતાં પણ ન હોવા બરોબર, એને પણ નાશ કહેવાય. તત્ર અનાશિન નિત્યસ્ય ઇતિ દ્વિધેનાપી નાશેન અસંબંધ. ભગવાન કહેવા માંગે છે આત્માના આ બંને પ્રકારના નાશ સાથે સંબંધ નથી. અનાશિન નિત્યસ્ય અંતવંત ઇમે દેહ નિત્યસ્યોક્તા શરીર અનાશિન. પહેલી પંક્તિમાં નિત્ય કહ્યું એટલે અવિનાશી, બીજી પંક્તિમાં અનાશી કહ્યું એટલે અવિનાશી જ થાય. છતાં પણ બે પ્રકારનો નાશ કહ્યો. એક છે, એક તો જાણે કે અસ્તિત્વ જ જતું રહ્યું, બીજું છે છતાં પણ કોઈ ઉપયોગીતા રહી નહીં. આ બે પ્રકારનો નાશ કહ્યો. દ્વિવિધનાપી નાશેન અસંબંધસ્ય, આત્માના બેમાંથી એકેય પ્રકારના નાશ સાથે સંબંધ નથી. એવું ના બને કે આત્મા હોય ને આત્મા પણ જતું રહે, એક પ્રકારનો નાશ. આત્માનો નાશ જ થઈ જાય તો નાશ કરો, પણ આત્મામાંથી આત્મા પણ જતું રહે કહેવાતો આત્મા, એ બંને પ્રકારનો નાશ આત્મામાં સંભવિત નથી. ભગવાને બે શબ્દો વાપર્યા એટલે આપણે સમજાવવું તો પડે ને ભાઈ કે એનું કારણ શું હશે. જો ને ભગવાન એકને એક વસ્તુ બીજી વાર કહે છે, પુનરોક્તિ દોષ એવું તો કહેવાય નહીં. આપણે સંબંધ આપણે કહી દઈએ કે આ કેવું લખે છે, ભાષ્યકારથી એવું તો ના કહેવાય ને. ભગવાનના વચનમાં આપણે એમના વચન માટે ના કહેવાય. એટલે દરેક વસ્તુનો બરોબર આપણે એને ન્યાય આપવો પડે. અન્યથા પૃથિવ્યાદિવત અપી નિત્યત્વં સ્યાત આત્મનઃ તન્મા ભૂત ઇતિ નિત્યસ્ય અનાશિનઃ ઇતિ આહ. આમ પૃથ્વી વગેરે છે એમનો કદાચ નાશ ન થાય, અંત ના આવે, પણ પરિવર્તન આવ્યા જ કરતું હોય છે. વ્યવહારમાં આપણે જેને પ્રવાહ નિત્યત્વ કહીએ, જેને કંઈ જળ છે ગંગાજીનું, રોજ બદલાયા કરતું હોય છતાં એમ જ લાગે એનું એ જળ છે પ્રવાહ નિત્યત્વ. ગંગાજીમાં નદીમાં પ્રવાહ નિત્યત્વ છે.
એ કૂટસ્થ નિત્યત્વ છે કે કંઈ બદલાયા વગર એવું ને એવું રહે. બીજું સતત બદલાતું હોય પણ એની સત્તા એ નાશ ન પામે. તો કે આ બંને પ્રકારનું નિત્યત્વ, બંને અનિત્યત્વ નથી આત્મામાં. અન્યથા પૃથિવ્યાદિવર નિત્યત્વ, પૃથ્વીને પણ નિત્ય કહેવાય પણ એ પ્રવાહ નિત્યત્વ છે. પૃથ્વી વગેરે આ બધા પ્રકૃતિ છે એ સતત પરિવર્તન પામતી હોય છે, એનો નાશ નથી થતો. એટલે નિત્ય એટલે અવિનાશી, એ પ્રકારે નાશ ન થાય. તેથી પૃથ્વી વગેરે નિત્ય કહેવાય પણ કહેવાય છે પરિણામે અથવા તો પ્રવાહ નિત્યત્વ, સતત બદલાયા કરનારું હોય. તો આ બંને પ્રકારના એટલે નહીંતર તો આત્મા પૃથ્વી વગેરે જેવો થાત, એમાં પ્રવાહ નિત્યત્વ પણ હોઈ શકે. નિત્ય કહ્યું એટલે આપણે એમ કે એવું લાગે છે ને હું સતત બદલાયા કરું છું. એટલે આત્મા સતત બદલાતો એવો આપણો ખ્યાલ છે. એટલે હું તો છું તો ખરો 80 વર્ષથી, અને છતાં બદલાયા કરું છું. એટલે એ પ્રકારનું બદલાતું નિત્યત્વ નહીં, કૂટસ્થ નિત્યત્વ. એટલા માટે ભગવાને 2 શબ્દનો પ્રયોગ કર્યો, નિત્ય અને અનાશી. પછી કહે છે અપ્રમેયસ્ય ન પ્રમેયસ્ય. પ્રમેય, પ્રમા એટલે જ્ઞાન, મા એટલે માપવું. તો આપણે જેને ઇન્દ્રિય વડે માપી શકીએ, આ જગતના પદાર્થો છે, શબ્દ સ્પર્શ વગેરે બધા ઇન્દ્રિયોથી આપણે જાણી શકીએ, માપી, એને પરિચ્છેદ કહેવામાં આવે. આંખથી આપણે આને માપી શકીએ એટલે આંખથી આનો પરિચ્છેદ થયો, એટલે કે આ અમુક માત્રામાં મર્યાદિત થઈ ગઈ, અમુક પરિધિમાં મર્યાદિત થઈ ગઈ, તો જ આપણે એને માપી શકીએ. ઇન્દ્રિયોથી જો કે પદાર્થનો આપણે અનુભવ કરીએ કે જો જ્ઞાન પ્રાપ્ત કરીએ એ મર્યાદિત હોય, કારણ કે પ્રત્યેક ઇન્દ્રિય માત્ર મર્યાદિત જ જ્ઞાન આપણને આપી શકે, અને તેથી જે પદાર્થ ઇન્દ્રિય વિષય હોય એ મર્યાદિત હોય. એટલા માટે કહેવાય અપ્રમેયસ્ય ન પ્રમેય, જે પ્રમેય નથી અર્થાત જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. પ્રત્યક્ષાદિ પ્રમાણૈ અપરિચ્છેદ્યસ્ય ઇત્યર્થઃ. પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણો છે જે એનાથી જેને જાણી ન શકાય. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોનો વિષય. ઇન્દ્રિયો જેને જાણી શકે એ, અને આપણે પરિચ્છેદ કહીએ, મર્યાદિતપણું કહીએ, તો જ એ પદાર્થ ઇન્દ્રિય વિષય બની શકે. અને તેથી ઇન્દ્રિય વગેરે જેને જાણી શકતા હોય બધા પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય. તો કે નહીં, આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણો, જે કોઈ પ્રમાણ પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, ઉપમાન હોય, એ કોઈ મર્યાદિત પદાર્થને જ હંમેશા વિષયીકરણ કરી શકે. અમર્યાદિત પદાર્થ છે ક્યારે પણ કોઈ ઇન્દ્રિયોનો કે પ્રમાણનો વિષય ના બની શકે. પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન. પ્રમાકરણમ પ્રમાણમ, પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન. જેમ કે આપણું ચક્ષુ પ્રમાણ છે રૂપ રંગના જ્ઞાન માટે, શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે આ શબ્દના જ્ઞાન માટે. એ શ્રોત્રેન્દ્રિયની મર્યાદામાં જે વસ્તુ આવતી હોય એ આપણે સાંભળી શકીએ. અર્થાત જે કોઈ આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય બને એ મર્યાદિત જ હોય, અને એ પ્રમેય કહેવાય, એ જ પ્રમાણનો વિષય બની શકે. તો આત્માઓ પ્રમેય નથી, અર્થાત કોઈ પ્રમાણથી, ઇન્દ્રિય એટલે પ્રત્યક્ષ એક પ્રમાણ થયું, એના પર આધારિત અનુમાન છે, ઉપમાન બીજા પ્રમાણો છે, એ કશાયથી પણ એ કશાયનો આત્મા વિષય ના બને. આત્માને જોઈ ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શી ના શકાય, કોઈ ઇન્દ્રિયોનો વિષય ના બને, અનુમાનનો વિષય ના બને. ધુમાડો દેખાતો હોય તો આપણે અનુમાન કરીએ કે ત્યાં અગ્નિ છે, પણ આત્માને કશાય સાથે સંબંધ નથી. સ્વામી દ્રષ્ટાંત આપે કે જો પેલી પૂંછડી દેખાય છે એટલે ઉંદર છે ત્યાં આગળ, એક અંગ દેખાય તો માનીએ કે ભાઈ અંગી હોવો જોઈએ. આત્માનો કોઈ અંગ નથી, આત્માનો કોઈ
સંબંધ નથી, કાર્ય કારણનો કોઈ સંબંધ નથી. એ રીતે આત્મા કોઈ અનુમાનનો વિષય પણ ના માની શકે. એટલે કોઈ પણ આપણે જાણીતા આપણને જે આપ્યા છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને કોઈ પ્રમાણનો વિષય આત્મા ન બને, મળે અપ્રમેય. પ્રત્યક્ષાદિ પ્રમાણે અપરિચ્છેદ્યસ્ય ઇત્યર્થઃ. એ તો કરવાનું શું? કોઈ પ્રમાણથી એટલે જ્ઞાનના કોઈ ભગવાને આપણને જ્ઞાન માટે જે સાધનો આપ્યા છે, ઇન્દ્રિયો આપી છે, મન બુદ્ધિ આપ્યા છે, એ કશાયથી જો આત્માનો આપણે પરિચ્છેદ ન કરી શકીએ, કશાયની મર્યાદામાં આત્મા આવતો જ ન હોય, એટલે કે આત્મા ઇન્દ્રિયોનો વિષયથી મર્યાદિત નથી, એ માટે ઇન્દ્રિયો વિષય ના બને તો અનુમાનનો વિષય ના બને, તો એ આત્માને ક્યારે જાણી જ ન શકાય. એવું થયું ને. આપણને જે પ્રમાણ આપ્યા છે એટલે કે જ્ઞાનના સાધન આપ્યા છે, એ કશાયથી જો આત્માનું જ્ઞાન ન એ કોઈ જ્ઞાનના સાધનો આત્માનું વિષયીકરણ કરવા માટે સમર્થ નથી. એક પણ સાધન આત્માને માપવા માટે સમર્થ નથી, એક પણ પ્રમાણ. તો થયું શું કે આત્માને આપણે ક્યારે ન જાણી શકીએ. આપણી પાસે જાણવાના જે સાધન છે એ સાધનની મર્યાદામાં આત્મા ન આવતો હોય તો આત્મા જાણી ન શકીએ. ખરું કે નહીં? નહીં કેમ? સ્વરૂપ છે એટલે શું થઈ ગયું? બહુ વિચાર સાચી વાત છે, તો એ પર્યાપ્ત નથી. સ્વરૂપ છે તો બરાબર, પણ સ્વપ્રકાશ છે. એટલે આ ધારો કે આપણે ચક્ષુથી આ ગુલાબને જોઈએ તો ચક્ષુએ આ ગુલાબને પ્રકાશિત કર્યું, ત્યારે ગુલાબ આપણા જ્ઞાનનો વિષય બને. આ ગુલાબ પોતે અચેતન છે, જળ છે, એટલે વેદાંતની ભાષામાં જળ કહેવાય. એટલે કે એ પોતે પોતાની જાતને જણાવી શકે એમ નથી. ચૈતન્ય દ્વારા, ચૈતન્યનો પ્રકાશ મન અને ઇન્દ્રિય દ્વારા અને પ્રકાશિત કરે ત્યારે આ ગુલાબ જો પદાર્થ છે એ આપણા જ્ઞાનનો વિષય બને. એટલે જગતના જે બધા પદાર્થો છે નામરૂપ, એ સર્વ જળ છે, અચેતન છે, પરપ્રકાશ છે, અર્થાત સ્વયં પ્રકાશ નથી, અન્યના પ્રકાશથી, ચેતનના પ્રકાશથી પ્રકાશિત છે. એટલા માટે જગતના પદાર્થને જાણવા માટે હંમેશા કોઈનું કોઈ પ્રમાણ જોઈએ, એટલે કે જ્ઞાનનું સાધન જોઈએ. પણ આત્મા એ કક્ષામાં નથી. આત્મા સ્વયં પ્રકાશ છે અને પ્રકાશિત કરવાનો નથી, એ સ્વયં પોતાની અંદર પ્રગટ કરે છે. અંતેથી આત્માને પ્રગટ નથી કરવાનો, અનુભવવાનો પણ નથી. સતત અનુભવનો વિષય છે અહમ અહમ અહમ, એ રીતે. એટલે ખરેખર તો પોતે જ કહે છે એટલે આત્માને એ પ્રકારે જાણવાનું નથી જે રીતે આ ગુલાબને કે આ ઇન્દ્રિયના વિષયોને જાણવાનું હોય. એટલે કહે છે નનુ આગમેન આત્મા પરિચ્છિદ્યતે પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ. એવું કેમ કહો છો કે આત્માને જાણવાનું કોઈ પ્રમાણ નથી? આગમેન આત્મા પરિચ્છિતા કહે છે ને ઉપનિષદ, તો વેદાંતના ઉપનિષદ પ્રમાણ. આપ આત્માને જાણવા માટે ઉપનિષદને, શાસ્ત્રને પ્રમાણ ગણો છો. એટલે શાસ્ત્ર આત્મા માટે પ્રમાણ છે આપ કહો છો, તો એનો એવો જ થયો. પ્રમાણ કોને કહેવાય? જે પોતાના વિષયને ઉજાળે. જેમ કે ચક્ષુ પ્રમાણ છે રંગ રૂપ માટે, તો ચક્ષુ આ રૂપ રંગને ઉજાળે ત્યારે આપણા જ્ઞાનનો વિષય બને. તે પ્રકારે ઉપનિષદ જો આત્માને માટે પ્રમાણ હોય, એ ક્યારે હોય? ઉપનિષદ આત્માને પ્રકાશિત કરતું હોય, પ્રગટ કરતું હોય. આ ચક્ષુ ગુલાબને પ્રગટ કરે. જો ચક્ષુનો વિષય ના હોય તો ગુલાબ અપ્રગટ રહે. ચક્ષુ ગુલાબને ઉજાળે છે, પ્રગટ કરે છે.
આમ જે પ્રમાણ છે, જ્ઞાનનું સાધન છે, એ પોતાના વિષયને પ્રકાશિત કરે છે, ઉજાળે છે. આપ કહો છો કે ઉપનિષદ કે શાસ્ત્ર આત્મા માટે પ્રમાણ છે. શું એનો અર્થ એવો થયો કે આ શાસ્ત્ર કે ઉપનિષદ છે આત્માને ઉજાળે છે? તો કે ના, આત્મા સ્વયં પ્રકાશ છે, ઉજાળવાની કોઈ જરૂર જ નથી. એક બહુ અગત્યનો વિષય અત્યારે આવે છે કે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત કે ઉપનિષદ છે પ્રમાણ છે, આત્માને જાણવા મળે પ્રમાણ છે. શું વેદાંત એ જ પ્રમાણ છે જે રીતે ચક્ષુ આ ગુલાબ મળે પ્રમાણ છે? કઈ રીતે પ્રમાણ છે? તો ભાષ્યકાર અહીંયા સમજાવે છે કે નનુ આગમેન આત્મા પરિચ્છિદ્યતે પ્રત્યક્ષાદિના જ પૂર્વમ. એવું નથી કે આગમ એટલે શાસ્ત્ર કહો એ આત્માને મારે પ્રમાણ છે, એ આત્માને જણાવે છે, અને એ પહેલાંય પણ પ્રત્યક્ષ વગેરેથી હું જાણું છું કે હું છું. એવું નથી કે આત્મા આ પ્રકારે પ્રમાણનો વિષય છે. આપણે પ્રમેય એટલે પ્રમાણનો વિષય નથી. કેવી રીતે કહો છો હું છું? આ મારો પ્રત્યક્ષ વિષય છે કે હું છું. અથવા શાસ્ત્ર પણ કહે છે આત્મા સચ્ચિદાનંદ છે વગેરે. આપ કેમ કહો છો કે આત્મા પ્રમેય છે, પ્રમાણનો વિષય નથી? તો કહે છે ન આત્મન સ્વતઃસિદ્ધત્વાદ. તો કે ના, શાસ્ત્ર આત્માને પ્રમાણ નથી એટલે આત્માને ઉજાળે છે, પ્રકાશિત કરે છે. એ પ્રકારે શાસ્ત્ર આત્મા માટે પ્રમાણ નથી. એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો છે જે પોતાના વિષયને ઉજાળે છે એ જ પ્રમાણભૂત છે. એ પ્રકારે ઉપનિષદ આત્મા ઉજાળે છે, પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણ નથી. ન આત્મના સ્વતઃસિદ્ધત્વાત. આત્મા સ્વતઃસિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, હંમેશા જાણીતો છે. આમ તો અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. અજ્ઞાત અર્થાત જે જ્ઞાત નથી, જેને જાણતા નથી એને જણાવનારું પ્રમાણ છે. જેમ કે આંખો બંધ હોય તો આ ફૂલને આપણે જાણતા નથી, એ અજ્ઞાત છે. જ્યારે આ ફૂલ ચક્ષુનો વિષય બને ત્યારે એ આપણા જ્ઞાનનો વિષય બને. આ પ્રકારે ચક્ષુ જે છે એ અજ્ઞાત પદાર્થને જ્ઞાત કરે છે, જેને જાણે નથી એ પદાર્થને જણાવે છે. તો જ્યાં સુધી આ ગુલાબ એવો કોઈ પદાર્થ મારા એ ચક્ષુનો વિષય ન બને ત્યાં સુધી મારા જ્ઞાનનો વિષય ના બને. ચક્ષુનો વિષય બને ત્યારે એ મારા જ્ઞાનનો વિષય બને. એટલે કે જ્યાં સુધી ચક્ષુનો સંપર્ક ત્યાં સુધી અજ્ઞાત હતું. આ અજ્ઞાત જ્ઞાપકમ, જે અજ્ઞાત છે, જાણીતું નથી કે જાણ્યું નથી, એને જણાવનારું પ્રમાણ છે. આપણી ઇન્દ્રિયો પ્રમાણ છે. શબ્દ સ્પર્શ વગેરે વિષયોને પ્રકાશિત કરવા માટે આપણી શ્રોત્ર ઇન્દ્રિય, ત્વગ ઇન્દ્રિય વગેરે પ્રમાણ છે. એટલે એ વિષયો એ સિવાય અજ્ઞાત હતા, અને આ ઇન્દ્રિયો એ વિષયને ઉજાળીને આપણને જ્ઞાત કરે છે, આપણા જ્ઞાનનો વિષય બનાવે છે. એ રીતે આત્મા અજ્ઞાત છે, અને શાસ્ત્ર અજ્ઞાત આત્માને ઉજાળીને આપણા જ્ઞાનનો વિષય બનાવે છે, એવું છે? તો કે ના, આત્મા એ રીતે અજ્ઞાત નથી. આત્મના સ્વતઃસિદ્ધત્વાત. આત્મા સ્વયં સિદ્ધ છે, એટલે કે એને સિદ્ધ કર. આ ગુલાબ સ્વતઃ સિદ્ધ નથી, એટલે એ હું છું એવું જાહેર કરી શકતો નથી. એ જ્યારે આપણા ચક્ષુનો વિષય બને ત્યારે જ આ ગુલાબ બિચારો કહી શકે કે હું છું. નહીંતર હું છું એ પ્રકારે જાહેર કરવાની ગુલાબમાં ક્ષમતા નથી, કોઈ પદાર્થમાં ક્ષમતા નથી. જગતના કોઈ પદાર્થમાં પોતાની જાતને જણાવવાની કે હું છું એવી જાતનો ઘોષ કરવાની સ્વતંત્રતા જ નથી.
જ્યારે આપણી ઇન્દ્રિયો વગેરે પ્રમાણનો વિષય બને ત્યારે જ જગતનો કોઈ પદાર્થ જ્ઞાનનો વિષય બને. તો આત્મા પણ એ જ કક્ષામાં છે કે આત્મા પણ આવી રીતે અજ્ઞાત છે, જાણતા જ નથી. અને ન જાણેલા આત્માને કે અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ, જે અજ્ઞાત છે, ન જાણેલું છે એને જણાવનારને પ્રમાણ કહેવાય. જેમ કે ચક્ષુ આ રૂપ રંગ મળે પ્રમાણ છે, જાણ્યા નથી અને જણાવે છે. એ પ્રકારે શાસ્ત્ર શું આત્મા મળે એ પ્રકારે પ્રમાણ છે કે આત્મા અજ્ઞાત છે અને એ જ્ઞાનનો વિષય બનાવે છે. તો કે ન આત્માના સ્વતઃ સિદ્ધત્વા, તો કે ના, શાસ્ત્ર પણ આત્મા મળે એ પ્રકારે પ્રમાણ નથી. સ્વતઃ આત્મા સ્વયં એટલે હું છે, આત્મા હું છું જાણું છું. આમ શાસ્ત્ર એવું કહેવા મળે કે ભાઈ તું છે. આપણે શાસ્ત્ર કહેતો તું છે એવું જાણવા મળે પ્રમાણ નથી કે એ જાણું છું. આત્માના સ્વતઃ સિદ્ધત્વાત, આત્મા સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, મળે અત્યારે પહેરવાથી જ જ્ઞાનનો વિષય છે. તો પછી શાસ્ત્ર શું કરે છે? ભાષ્યકાર વધારે સમજાવે છે. સિદ્ધેહિ આત્મને પ્રમાતરે પ્રમિત્સોહો પ્રમાણ અન્વેષણા ભવતી. સિદ્ધેહિ આત્મને, આત્મની સાતમી વિભક્તિ, પ્રમાતરે સાતમી વિભક્તિ, સિદ્ધે સાતમી વિભક્તિ. સિદ્ધેહિ આત્મને પ્રમાતરે, આત્મા જે પ્રમાતા છે, પ્રમાતા કહો, જ્ઞાતા કહો, આત્મા કોણ છે? જ્ઞાતા છે. સિદ્ધિ પહેલાં હોય તો જ પછી પ્રમિત્સોહો પ્રમાણ અન્વેષણા ભવતી. આ ફૂલને પણ કે કોઈ પદાર્થને જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? જાણનાર પહેલાં હોય ત્યારે. અને કશી વસ્તુને જાણવાની ઈચ્છા ક્યારે, જિજ્ઞાસા ક્યારે જન્મે? એ જિજ્ઞાસા ધરાવનાર હોય ત્યારે ને. હું જ ના હોઉં તો જિજ્ઞાસા ક્યાં જન્મવાની છે? એટલે આ હું એ કોઈ જણાવવાનો વિષય નથી. હુંના અસ્તિત્વને પ્રગટ કરવા માટે આપણે કંઈ ના જોઈએ, કારણ કે પહેલાં હુંનું અસ્તિત્વ સિદ્ધ થયેલું હોય, હું છું એમ પહેલાં સિદ્ધ થઈ ગયું હોય તો જ પછી આ પદાર્થ કયો છે એ જાણવાની ઈચ્છા જન્મે, કે એ પ્રકારની પ્રવૃત્તિ જન્મે. હું જ ન હોઉં ત્યારે ઊંઘતો હોઉં એમ તો હું નથી એમ કહેવાય. ચાલો, ઊંઘતો હોઉં ત્યારે ક્યારેય પણ મનમાં પ્રવૃત્તિ જન્મે કે ફલાણી કશી વસ્તુ જાણવાની? પહેલાં હું હોવો જોઈએ અને તો જ પછી આ શું છે એ જાણાવે. ચોર વોર આવે તો ખબર ના પડે આપણને, કારણ કે ઊંઘતા હોય તો કંઈ ખબર ના પડે. જાગતા હોય ને કે ખડખડાટ થાય તો ખબર આપણે એકદમ મનમાં ઈચ્છા, એટલે કોણ છે, ક્યાં આવ્યો, ક્યાંથી અવાજ આવ્યો? એટલે પહેલાં જાણનાર હોવો જોઈએ, ત્યારે જ પછી જાણવાની ઈચ્છા જન્મે. તેથી પહેલાં આત્મા હોવો જોઈએ તો જ પછી બીજો કોઈ પ્રકારની વસ્તુ જાણવાની ઈચ્છા જન્મે. એટલે કે આત્માને હોવા માટે, આત્માને હોવાનું સિદ્ધ કરવા માટે ઉપનિષદ પ્રમાણ નથી. તું છે એવું કહેવા માટે મને ઉપનિષદ જરૂર નથી, તો હું જાણું જ છું. તો પછી શું કર્યું ઉપનિષદ? ભાષ્યકાર જરા આગળ સમજાવે છે. નહીં પૂર્વમ ઇત્તમહમ ઇતિ આત્માનમ અપ્રમાય પશ્ચાત પ્રમેય પરિચ્છેદાય પ્રવર્તતે. પ્રમેય એટલે જ્ઞાનનો વિષય, પરિચ્છેદ એટલે જાણવા માટે. આ વસ્તુને જાણવા માટે ક્યારે પ્રવૃત્તિ જન્મે? પહેલાં હું છું એ નક્કી થયું એ હોય ત્યારે. સિદ્ધેહિ આત્માની પ્રમાતરે, પ્રમાતરે જાણનાર આત્મા જે પ્રમાતા છે, જાણનાર એ પહેલાં હોય તો જાણવાની પ્રવૃત્તિ જન્મે. પ્રમિત્સો પ્રમાણ અન્વેષણા ભવતી, તો જ પછી જાણનાર માટે જાણવાની પ્રવૃત્તિ જન્મે. ની પૂર્વ ઇત્થમાવેદી આત્માનો પ્રમાય, પેલા હું છું અને હું આ છું એ પહેલાં નક્કી ન થયું હોય તો પછી
પશ્ચાત પ્રમેત પરિચ્છેદાય પ્રવર્તતે. એવું ન બની શકે કે હું છું અને કોણ છું. માત્ર હું છું નહીં, હું કોણ છું એ જ્યારે પહેલાં જાણેલું હોય તો પછી આ શું છે એ જાણવાની પ્રવૃત્તિ જન્મે. આ બીજો પદાર્થ આ શું છે એ જાણવાની પ્રવૃત્તિ ક્યારે જન્મે? પહેલાં હું હોઉં ને હું કોણ છું, હું જાણનાર છું વગેરે એ પહેલાં એ પ્રકારે સિદ્ધ થાય, ત્યાર પછી જ આને જાણવાની, કોઈ પદાર્થને જાણવાની પ્રવૃત્તિ જન્મે. એટલે કે જે ભાષ્યકાર નહીં આત્મા નામ કસ્યચિદ અપ્રસિદ્ધો ભવતી. જેને આત્મા કહેવામાં આવે છે કોઈને માટે પણ અજાણ્યો નથી. એટલે કે નથી જાણતો, હું મારી જાતનું હું છું એવું નથી જાણતો, એવું ક્યારેય ના બને. હું છું એ તો બધા જાણતા જ હોય, એ જાણ્યા પછી જ આગળ પ્રવૃત્તિ થાય કે આ શું છે. નહીં આત્મા નામ, જેને આત્મા કહેવામાં આવે છે તે કદાચિત કસ્યચિત અપ્રસિદ્ધ ભવતી, ક્યારે પણ કોઈને માટે અજાણ્યો હોય એવું ના બને. ત્યારે શાસ્ત્ર શું કરે છે? આપ કહો છો કે શાસ્ત્ર આત્માનું પ્રમાણ છે, તો પછી જેવી રીતે ચક્ષુ આ રંગરૂપ માટે પ્રમાણ છે, એટલે જે રૂપ રંગ જાણ્યું નથી એને જણાવનારું આ પ્રમાણ છે ચક્ષુ, તેવી રીતે આત્મા શું પ્રમાણ નથી? અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. આત્મા અજ્ઞાત છે એને જણાવનારું પ્રમાણ નથી શાસ્ત્ર? તો કે ના, આત્મા અજ્ઞાત નથી. કોઈને મળે આત્મા અજ્ઞાત હોય નહીં, કોઈને મળે આત્મા અપ્રસિદ્ધ હું છું એ તો હોય જ હંમેશા. ત્યાર પછી શાસ્ત્રની કોઈ પ્રવૃત્તિ જન્મે. શાસ્ત્રને પ્રમાણ કઈ રીતે કહેવાય છે? આ સમજવા જેવું છે. શાસ્ત્ર કઈ રીતે પ્રમાણ કહેવાય છે? ચક્ષુ જેવી રીતે આ રંગ રૂપ રંગ મળે પ્રમાણ, એ પ્રકારે આ આત્મા અને શાસ્ત્ર આત્માનું પ્રમાણ નથી. ફૂલ છે એવું પહેલાં આંખો જણાવે. જો ચક્ષુનો વિષય ના બને તો ફૂલનો હવાપણું જ ના જણાય. જેનું હવાપણું જાણ્યું નથી એને જણાવનારું આ પ્રમાણ છે અજ્ઞાત જ્ઞાપકમ, આ ઇન્દ્રિયો. એ પ્રકારે શાસ્ત્ર આત્માને જાણવાનું પ્રમાણ નથી કે આત્મા અજ્ઞાત હોય. નહીં આત્મા નામ કશિદ અપ્રસિદ્ધ ભવતી. આત્મા જેને કહેવામાં આવે છે કોઈને માટે અપ્રસિદ્ધ, એટલે કોઈને માટે નથી એવો વિષય બને જ નહીં. બધા માટે આત્મા છે, હું છું એ તો હંમેશા એ સ્વતઃ સિદ્ધ છે. તો શાસ્ત્ર શું કરે છે? એ અજ્ઞાતને હું આજે આત્માને જાણ્યું નથી એવા આત્માને જણાવે છે. તો કહે છે શાસ્ત્રમ તો અંત્યમ પ્રમાણમ અતદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન પ્રમાણમ નિપ્રમાણત્વમ આત્મને પ્રતિપદ્યતે ન તો અજ્ઞાતાર્થ જ્ઞાપકત્વેન. શાસ્ત્રમ તો શાસ્ત્ર કઈ રીતે પ્રમાણ છે? આપ કહો છો વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ, તો વેદાંત કહો શાસ્ત્ર કહો એ કઈ રીતે પ્રમાણ છે? અંત્યમ પ્રમાણમ અતદ્ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન. ભાઈ આત્માનો હવાપણામાં સિદ્ધ કરવાને શાસ્ત્ર પ્રમાણ નથી. આત્મા જાણીતો છે એટલે જ તકલીફ છે. હું છું એ સ્વતઃ સિદ્ધ છે, જાણ્યું માટે જ તકલીફ છે. કેમ? કારણ કે ઘણા બધા અધ્યારોપ થાય છે. કશી વસ્તુ પર અધ્યારોપ ક્યારે થાય? પેલું દોરડું છે એને સાપ ક્યારે માનવામાં આવે? દોરડું પહેલાં આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. ગાઢ અંધકાર હોય, દોરડું જોઈ જ ના હોય તો ત્યાં સર્પનો અધ્યારોપ ક્યાં થવાનો છે? અને દિવસના પ્રકાશમાં દોરડો જાણી તોય પણ સર્પનો અધ્યારોપ ન થાય. પણ બંધ અંધકાર હોય ત્યાં દોરડાને જોયું છે કે આ કંઈક છે, પણ દોરડું ઓળખાયું ન હોય તો ત્યાં આગળ સર્પનો અધ્યારોપ થાય.
એ પ્રકારે આત્મા પણ અજાણ નથી, પરંતુ એના વિશે ભ્રમ સેવવામાં આવે છે. તે દોરડું અજ્ઞાત નથી, પણ દોરડા વિશે ભ્રમ સેવવામાં આવે છે કે આ સર્પ છે. દોરડાનું જરા પણ જ્ઞાન ના હોય તો પછી ભ્રમ જન્મે જ નહીં. આત્મા વિશે ભ્રમ જન્મે જ નહીં. આ આત્મા વિશે જો કોઈ પ્રકારની આપણી સભાનતા ના હોય, જેમ કે સુષુપ્તિમાં જ્યારે આત્મા કોઈ સભાનતા નહીં, ત્યારે કોઈ ભ્રમ નથી આપણામાં, તો કોઈ સંસાર પણ નથી. જાગીએ એટલે તરત વળી જાગે નહીં, જો એટલે તરત જ પાછો અધ્યારોપ થઈ જાય. અને ત્યારે દેહને આત્મા માનવામાં આવે, ઇન્દ્રિયોને આત્મા માનવામાં આવે, ઉપાધિને આત્મા માનવામાં આવે, અને એ ભ્રમ સાથે પછી આપણે આત્માને જાણીએ તો છીએ. કેવું જાણીએ છીએ? આ ઉપાધિને મર્યાદિત રીતે જાણીએ છીએ. એટલે કે શાસ્ત્રમ તું અંત્યમ પ્રમાણમ, આ બધા પ્રમાણ છે, પ્રત્યક્ષ વગેરે એ બધા તો છે, પણ અંત્યમ કોઈ પ્રમાણથી જાણી ન શકાય. પણ શાસ્ત્ર એ જ પ્રમાણ નથી કે આ આત્મા અજ્ઞાત એને જ્ઞાપક કરે છે, જ્ઞાત કરે છે. અત ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન, જે આત્માના ધર્મ નથી એવા ધર્મો આપણે આત્મા પર અધ્યારોપિત કર્યા છે. હું કહું છું હું મર્ત્ય છું, હું તો મરવાનો છું. હું એટલે આત્મા નિત્ય અવિનાશી છે, એમાં મર્ત્યત્વનો અધ્યારોપ છે. અક્કલ વગરનો છું, ગાણો છું, સીધો છું, મૂર્ખ છું અને બુદ્ધિમાન, બધા પણ આત્મા પર અધ્યારોપ જ છે. ઉપાધિના ધર્મનો પોતાના પર અધ્યારોપ કરીને આ બધા નિર્ણયો મારા વિશે કરતો હોઉં છું. એટલે અતત ધર્મ અધ્યારોપણ સતત આ થઈ રહ્યું છે. કારણ કે આત્મા સ્વયં પ્રકાશ છે અને તેથી હંમેશા આપણા અનુભવનો વિષય છે, આપણી જ્ઞાનનો વિષય છે, ચેતનાનો વિષય છે. એટલા માટે એના પર સતત અધ્યારોપ થઈ, કારણ કે આત્માને પણ જાણીએ છીએ અને અનાત્માને જાણીએ છીએ. એક સાથે આપણે બે વસ્તુનું જાણીએ છીએ. હુંનું પણ આપણો અનુભવ થાય છે અને આ દેહાદી ઉપાધિનો અનુભવ થાય છે. બે અનુભવ એક પ્રકારના નથી. આ હુંનો અનુભવ દ્રષ્ટારૂપે થાય છે, ઉપાધિનો અનુભવ દૃશ્ય રૂપે થાય છે. એટલે બે અનુભવ સાથે થાય છે એનો અર્થ નહીં કે બંને સમાન છે, પણ આ પ્રકારનો વિવેક આપણે કરતા નથી. એક સાથે હુંનો અનુભવ પણ થાય છે અને દેહરૂપી ઉપાધિનો પણ અનુભવ થાય છે. આપણે બંને જોડી દઈએ છીએ અને તેથી હું દેહ છું નિર્ણય કરીએ છીએ. બાકી હું તો દ્રષ્ટારૂપે જણાય છે, દેહ દૃશ્યરૂપે જણાય છે. જરાક વિચાર કર્યો હોત તો જાણત કે બે એક જ અધિકરણમાં નથી, છતાં બેને જોડી દેવામાં આવે છે. લમ્પિંગ ટુગેધર ભાષામાં, પૂજ્ય સ્વામી ભાષામાં કહીએ તો તે રીતે બંનેને જોડી દેવામાં આવે છે અને આપણે નિર્ણય કરીએ છીએ કે હું શરીર છું કે શરીરના ધર્મ મારા પર છે. આવું તો થઈ જ રહ્યું છે. જન્મ્યા ત્યારથી આપણે આત્માની સભાનતા છે અને દેહની ઉપાધિની સભાનતા છે. આ બંનેની સભાનતા હોવાના કારણે બંનેને એક જ અધિકરણ માની લઈએ છીએ. તેથી આ દેહનું મર્ત્યત્વ આત્મ અધ્યારોપ કરીને હું મર્ત્ય છું, હું અલ્પ છું, મર્યાદિત છું, આ પ્રકારના નિર્ણયો આપણે આપણા વિશે કરીએ છીએ. એટલે શાસ્ત્ર તો એક જ કહે છે કે ભાઈ નેતિ નેતિ એમ કરીને આ બધા ધર્મો જે છે એનો માત્ર અપવાદ કરે છે. અત ધર્મ અધ્યારોપણ માત્ર નિવર્તકત્વેન, અધ્યારોપ થઈ જ ગયો છે. શાસ્ત્ર શું કરે છે? અપવાદ કરે છે. એટલે કે એનું નિરાકરણ કરે છે કે આ નથી, તું આ નથી, આ તું કહું છું કે હું આ છું કે તું એ નથી. બાકી કહેવાની કે જરૂર નથી કે તું દિવાલ નથી, હું કહેતો જ નથી. હું કહું છું કે આવો છું, હું જાડો છું ને પાતળો છું ને ઊંચો છું ને નીચું છું ને બુદ્ધિમાન છું ને વગેરે વગેરે. ત્યારે કહેવામાં આવે કે તું આ નથી, આ નથી, આ નથી. ન તો અજ્ઞાતા જ્ઞાપકત્વેન, જે આત્માનું આપણે જ્ઞાન જ નથી એને જણાવવા માટે આ શાસ્ત્ર પ્રમાણ નથી,
પણ જે આત્માને ખોટી રીતે જાણીએ છીએ એને સાચી રીતે જણાવવા માટે આ શાસ્ત્ર પ્રમાણ છે. અજ્ઞાત જ્ઞાપકમ કહેવાય એ પ્રકારે શાસ્ત્ર નહીં કે આત્મા જાણ્યો જ નથી એને જણાવનારું શાસ્ત્ર નથી, પણ જેને ખોટી રીતે જાણ્યો છે એ આત્માને સાચી રીતે જણાવવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. તો આપ કહો છો કે આત્મા હંમેશા જ્ઞાનનો વિષય છે, કઈ રીતે એને માટે પ્રમાણ કહે છે? આપણે છે જ જાણે પણ છતાં શાસ્ત્ર પણ કહે છે તથા ચ શ્રુતિ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ આત્મા સર્વાંતર ઇતિ. શ્રુતિ પણ કહે છે. કયા ઉપનિષદમાં છે? હા, શું વાત છે! બૃહદારણ્યક ઉપનિષદમાં. કયો સંવાદ છે? અને ગપ્પુ લગાવો બાપુ. મૈત્રેય કહોલા બે છે, બે જગ્યા આવે છે. પછી કોણ? ગાર્ગી. આટલા ગપ્પા મારો જે તેમને ગાર્ગીન ફાયા મૈત્રેયી બે ચાર નામ જાણીએ લગાવી દીધું. ભૂજ્યું નહીં 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 કહો. પછી બીજો કોણ હતો? અંતર્યામી બ્રાહ્મણ નહીં. ઉદ્દાલક. અને બીજો કહો. પૂજ્યું નહીં બાપા. એટલે ઉદ્દાલકે પૂજ્યું નથી. તો એટલે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ આત્મા સર્વાંતર આ બે બ્રાહ્મણોમાં આવે છે. અને એટલે કે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એટલે અપરોક્ષ એ જે આપણા એટલે નૈયાયિકોની વ્યાખ્યા પ્રમાણે આ ગુલાબને અપરોક્ષ કહેવામાં આવે, જે આપણે ઇન્દ્રિયોનો સીધો વિષય છે ને અપરોક્ષ કહે. પરંતુ મારી અને ગુલાબની વચ્ચે બધી વ્યવધાન છે, વચ્ચે અંતરાય છે. શેનો અંતરાય છે? જ્ઞાનેન્દ્રિયનો અંતરાય છે, મન છે. આ મારી અને આ પદાર્થ વચ્ચે આ મન ઇન્દ્રિયનો અંતરાય છે. એ પ્રકારના અંતરાય દ્વારા જાણવામાં આવે. એટલે આ અપરોક્ષ તો કહેવામાં આવે પણ સાક્ષાત નથી એવું અંતરાય ન હોય. જ્યાં ઇન્દ્રિયનો અને મનનો પણ અંતરાય ન હોય એને સાક્ષાત અપરોક્ષ કહ્યું. અપરોક્ષને પણ વિશેષણ ધરાવ્યું. નૈયાયિકોનો આ વિષય છે એટલે એ આપણે અપરોક્ષ એને અપરોક્ષ કહે એ ધ્યાનમાં રાખીએ ને. સાક્ષાત અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ સાક્ષાત અપરોક્ષ એવું કહેવામાં આવ્યું. સાક્ષાત કોઈ વ્યવધાન વગરનો અપરોક્ષ એટલે ઇન્દ્રિય અને મન રૂપી વ્યવધાન વગરનો અપરોક્ષ એવું કેવું હોય? એવું કોણ હોય? એ શું છે જે ઇન્દ્રિય અને મન વગરના એટલે એવા વ્યવધાન વગરનું અપરોક્ષ હોય? એવું કેવું? એવું કોણ હોય? આત્મા. એ રીતે આત્મા કહેવામાં આવ્યો. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એટલે આત્મા માટે સાક્ષાત અપરોક્ષાત એવા બે શબ્દો વાપરવામાં આવ્યા. એટલે કે ઇન્દ્રિયો મન કોઈ વ્યવધાન વગરનો પણ જે પ્રકાશમાન છે એવો એની તું વ્યાખ્યા કર. એ આત્મા સર્વાંતર ઠીક છે, તો એના સર્વાંતરત્વ મહત્વનું નથી. સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ સર્વાંતર છે, બધાને અંતરતમ છે, પણ અગત્યનું એ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. યસ્માદ એવં નિત્ય અવિક્રિયશ્ચ આત્મા
તસ્માદ યુદ્ધસ્વ, તસ્માદ યુદ્ધસ્વ ભારત. તેથી હે ભારત, તો યુદ્ધ. તેથી એટલે શું? અનાશનો પ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. એટલે આત્મા અનાશી અપ્રમેય એટલે માટે તો યુદ્ધ કરે. એમણે કઈ જાતનું તસ્માત આવ્યું? ભાષા યસ્માત એવમ નિત્ય અવિક્રસ્ય આત્મા. કારણ કે આત્મા નિત્ય છે, અવિક્રિય છે, માટે તું યુદ્ધ કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત. હવે આત્મા અવિક્રિય નિત્ય છે, માટે યુદ્ધ કરે એ શું વળી? એટલે શું યુદ્ધસ્વ? એ તો મારા સમજાવતા નથી, પણ એ તો આ સમજાવ્યું એને. આ એક રીતે જોવા જઈએ તો આત્મા નિત્ય છે, અવિક્રિય છે, માટે ક્યારે એનો નાશ થવાનો નથી. અનિત્ય એટલે અવિનાશી છે, અવિક્રિય છે એટલે બીજા કોઈ પ્રકારનો એમાં વિકાર નથી, નિર્વિકાર છે. અંતેથી કોઈ કશું કરે સમજાવશે કે આત્મા કોઈ રીતે કોઈ નાશના કોઈ પણ નાશ કરનારનો, ચાલો એનો કોઈ વિષય ના બની શકે. તો મેથી માટે હે અર્જુન તું યુદ્ધ કર. એટલે શું? એટલે કહે છે યુદ્ધાત ઉપરમમ માકાર્ષિ ઇત્યર્થ. તો યુદ્ધથી વિરામ ન પામીશ, ઉપરમ ના થઈશ, યુદ્ધને છોડી ના દઈશ. એટલે એવું નથી કે તું યુદ્ધ કરવાનું કહે છે ભગવાન, એનો અર્થ એ નહીં કે યુદ્ધ કર એવું ખરેખર કહેવા માંગે છે ભગવાન. એટલે નહીં તો શું થાય? યુદ્ધસ્વ એ વિધિ થઈ. એટલે કે ગીતા આપણને કહે છે કે હે યુદ્ધ કર અર્જુન તું. એમ ગીતા એટલે ભગવાન અર્જુનને યુદ્ધનો આદેશ કરે છે. તો ભાઈ આ આદેશાત્મક શાસ્ત્ર થયું. આ જ્ઞાપક શાસ્ત્ર નહીં, પરંતુ આ જ્ઞાપકમ શાસ્ત્રમ નથી. તો કહ્યું હતું કારકમ થઈ ગયું. તો શાસ્ત્ર કારક ના હોય, જ્ઞાપક જ હોય. યુદ્ધસ્વ તો ભગવાન યુદ્ધનો આદેશ આપે છે. એટલે ભગવદ્ ગીતા આદેશ આપનારું શાસ્ત્ર છે. તો પછી જ્ઞાપક શાસ્ત્ર ના થયું. તો ભગવાન એને ભાષ્યકાર કહે છે કે નહીં, યુદ્ધસ્વ એટલે ભગવાન એના આદેશ આપે છે એવું નથી. અર્થાત ભગવદ્ ગીતા આદેશ નથી આપતું. એટલે શું છે? યુદ્ધાત ઉપરમ મહાકાશી ઇત્યર્થ. અર્થાત યુદ્ધથી વિરામ ન પામે, ઉપરમ ના થઈશ, યુદ્ધને છોડી ના દઈશ. એટલે કહે છે નહીં અત્ર યુદ્ધ કર્તવ્યતા વિધીયતે. યુદ્ધસ્વ આમ તો ભાઈ યુદ્ધનો આદેશ થયો, પછી એવું કહેવા એવા શબ્દો હોવા છતાં પણ અહીં કોઈ આદેશ નથી, કર્તવ્યતા નથી. ત્યારે યુદ્ધે પ્રવૃત્ત વયસૌ શોક મોહ પ્રતિબદ્ધ તૂષ્ણીમ આસ્તે અતઃ તસ્ય કર્તવ્ય પરિબંધ અપનયન માત્રમ ભગવતા ક્રિયતે. યુદ્ધે પ્રવૃત્ત, વાસ્તવમાં અર્જુન સ્વયં યુદ્ધમાં પ્રવૃત્ત હતો. ભગવદ્ ગીતા પહેલા અધ્યાયના બધા શ્લોકો આપણે જોઈએ તો અર્જુન યુદ્ધમાં પ્રવૃત્ત જ હતો. એટલે કહ્યું એને મને કે ભગવાન મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપિત કરો, હું જરા જોઈ લઉં કોની સમય યુદ્ધ કરવાનું છે. અને આ દુર્બુદ્ધિ હે ધાત રાષ્ટ્રસ્ય, એ બધા આ દુર્બુદ્ધિ દુર્યોધનને ખુશ કરવા ભેગા છે, કોણ છે મારે જોઈ લેવું છે. આમ અર્જુન સ્વયં યુદ્ધમાં પ્રવૃત્ત. ભગવાને કહ્યું નથી તો યુદ્ધ કરવા આવો. અર્જુન જાતે યુદ્ધ રણ મેદાનમાં આવ્યો છે, યુદ્ધ માટે પ્રવૃત્ત થયો છે. હવે કહે છે યુદ્ધ નહીં કર્યું. એટલે ભગવાને કહ્યું ને યુદ્ધ કર, અને પછી કહે છે યુદ્ધ નહીં કર્યું. કહે છે કે યુદ્ધે પ્રવૃત્ત એવા સૌ. વાસ્તવમાં અર્જુન યુદ્ધમાં પ્રવૃત્ત થયો. શોક મોહ પ્રતિબદ્ધ, એનામાં એકદમ જ આ શોક અને મોહ જન્મ્યા. એટલે યુદ્ધનો ઉત્સાહ ઓછી ગયો. યુદ્ધ તો હતો, એનો જુસ્સો હતો, આ શોક અને મોહ જન્મ્યા એટલે બધો જુસ્સો ઓસરી ગયો. એટલે કે એવું નથી કે અર્જુન યુદ્ધ નથી કરવા માગતો, યુદ્ધ કરવા માગતો હતો, પણ યુદ્ધની પ્રવૃત્તિમાં કંઈક પ્રતિબંધ આવ્યો કે આ શોક અને મોહ.
શોક મોહ પ્રતિબદ્ધ. યુદ્ધનો ઉત્સાહ છે ને એમાં આ પ્રકારનો એક અવરોધ આવ્યો શોક મોહનો. એ અવરોધને કારણે કહે છે યુદ્ધ નહીં કરવું નથી, એને યુદ્ધ નથી કરવું એમ નથી, અવરોધને કારણે કહે છે. શોક મોહ પ્રતિબદ્ધ તૂષ્ણીમ આસ્તે અતઃ તસ્ય કર્તવ્ય પ્રતિબંધ અપનયન માત્રમ. એટલે ભગવાન શું કરે છે? ઉપદેશ દ્વારા આ શોક અને મોહ જેને પોતાના કર્તવ્યથી વિમુખ રાખતું હતું, કે કર્તવ્યથી એને કર્તવ્યમાંથી એને વિમુખ ચ્યુત કરી દીધો હતો, એમાંથી માત્ર એને કર્તવ્યમાં એ ચ્યુત જે એનું કારણ હતું એ કારણ દૂર કરવા માંગે છે. યુદ્ધ એમ નથી કહેતા, તારામાં શોક મોહ છે એ દૂર કરવા માંગે છે, એટલે આપોઆપ પોતે યુદ્ધ કરશે. કર્તવ્ય પ્રતિબંધ અપનયન માત્ર ભગવતા ક્રિયતે. પોતે યુદ્ધ કરવા તત્પર થયેલો એમાં જે પ્રતિબંધ આવ્યો, અવરોધ આવ્યો, એ માત્ર દૂર કરવા માટે કયો અવરોધ આવ્યો? આ શોક અને મોહ છે એ અવરોધ આવ્યો. પોતે યુદ્ધ કરવા તૈયાર થયો હતો અર્જુન. શોક અને મોહ જન્મ્યા એટલે વળી પોતે જ યુદ્ધ નહીં કરવા તૈયાર થયો. એટલે શોક મોહ જતા વળી પાછો એનો આગળનો ઉત્સાહ આવી જાય. એટલું જ ભગવાન કરવા માંગે છે. એને યુદ્ધમાં પ્રવૃત્ત કરવા માટેનું આ શાસ્ત્ર નથી, માત્ર શોક અને મોહ દૂર કરવા માટે આ શાસ્ત્ર છે. તસ્માદ યુદ્ધસ્વ ઇતિ અનુવાદ માત્રમ ન વિધિ. યુદ્ધસ્વ આમ તો વિધિ જણાય છે, પણ ના વિધિ નથી, અનુવાદ માત્ર. અનુવાદ એટલે શું છે? જે અર્જુન કરવા તૈયાર થયો હતો એને માત્ર પુષ્ટિ કરવા ભગવાન કરે છે, એને નવું કંઈ કરવાનું કહેતા નથી. એ પ્રકારે આ વાક્ય યુદ્ધસ્વ એમ જ્યારે કહેવામાં આવે યુદ્ધસ્વ, ત્યારે એમ લાગે કે ભાઈ ભગવાન અર્જુનને આદેશ કરી રહ્યા છે. એ દુનિયા એવું જ માને છે. ભગવદ્ ગીતાનું અર્થ એ પ્રકારે જ થાય છે એ ભગવાન અર્જુન યુદ્ધનો આદેશ આપે છે કે તું ઊભો થઈ જા, યુદ્ધ કર. એમ કરીને એના વીર્ય વગેરેનો સંચાર કરે એવું કંઈ જરૂર જ નથી અર્જુનને. એ તો બધું છે જ એનામાં. મારે શોક અને મોહને કારણે જે બધું હતું એ જાણે કે પ્રતિબદ્ધ થઈ ગયું, એમાં અવરોધ આવી ગયો, પ્રતિબંધ આવી ગયો, વિઘ્ન આવી ગયો. એ માત્ર વિઘ્ન દૂર થાય એટલે વળી પાછો એનો ઉત્સાહ આવી જાય. એટલે બહુ અગત્યની વસ્તુ છે કે આ ગીતા શાસ્ત્ર વિધિશાસ્ત્ર નથી, કંઈક કરવાનો આદેશ આપતો એવું શાસ્ત્ર નથી, માત્ર જ્ઞાન જ આપનારું છે. એ જ્ઞાન પ્રદાન કરે ત્યારે અજ્ઞાનને કારણે જન્મેલો જે પ્રતિબંધ છે દૂર થઈ જાય અને આપોઆપ માણસ જે કરવાનું છે કરે. આ બહુ મહત્વનું છે. ભાષ્યકાર જે કહે છે તે, કારણ ગીતાના અનેક રીતે અર્થઘટન થયેલા છે. મોટે ભાગે તો ગીતા અર્જુનને યુદ્ધનો આદેશ જ આપે છે. અર્જુન પોતે જ ભયભીત થઈ ગયો હતો અને અર્જુન તો આવો થઈ ગયો, નિર્વીર્ય, એવા જાત જાતના આક્ષેપો કરવામાં આવે છે. અને ગીતા વળી પાછું એને ઊભો કરે છે. એવું કશું છે નહીં, અર્જુનને એવું કંઈ થયું નથી, એનું વીર્ય જતું રહ્યું નથી, એનો ભય પણ આવી નથી ગયો, ભયભીત થઈ નથી ગયો, માત્ર શોક અને મોહ આવી ગયા. અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે. એ દૂર કરવું એ જ માત્ર ગીતા શાસ્ત્રનું કે ભગવાનનું પ્રયોજન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા.